તો વિડીયોમાં આગળ વધીએ. અગેન મારી પાસે સિલ્ક મટીરિયલમાં આવી ગયું છે કટવર્ક વાળી સાડી. આખી સાડીની અંદર ગોલ્ડન જરીનું વર્ક રહેવાનું છે, સાથે સાથે સિરોસ્કી ડાયમંડનું વર્ક થયેલું છે. આખું ફિગર વર્ક રહેલું છે. પલ્લુ તમે જોઈ શકો છો, આખા પલ્લુમાં ફિગર વર્ક છે. ફિગર વર્કની સાથે સાથે હેન્ડવર્ક થયેલું છે અને હેન્ડવર્કની સાથે આખું પલ્લુ રીચ લુકની સાથે તમે બોર્ડરમાં પણ છેક સુધી જે આખી બોર્ડર છે, આખી બોર્ડરની અંદર હેન્ડવર્ક થયેલું તમે જોઈ શકો છો. તો લહેરિયા પ્રિન્ટની આ જે સાડી છે, આખી સાડીમાં આવી રીતે પત્તાવાળી ડિઝાઇન રહેવાની છે, એમ્બ્રોઇડરીની ડિઝાઇન રહેવાની છે, સાથે સાથે કટવર્ક વાળું બોર્ડર રહેવાનું છે. मैं लंदन से आई हूँ और डिपार्टमेंट पूरा डिपार्टमेंट्स भी अच्छा है, सर्विस बहुत अच्छी है क्वालिटी एकदम अच्छा है. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારો ઈશિતા હાઉસમાં, જે ઇન્ડિયાનું સૌથી મોટું ફેક્ટરી આઉટલેટ છે. અને આજે હું સ્નેહલ તમારા માટે લઈને આવી ગઈ છું બ્રેન્ડેડ જે અમારી વર્કવાળી સાડીઓ છે એનું કલેક્શન. તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો, કારણ કે હું તમારા માટે એકથી એક યુનિક પીસ અને એકથી એક યુનિક આર્ટિકલ આ વેડિંગ સિઝન માટે તમારા માટે લઈને આવી ગઈ છું. તો જોઈ લઈએ કે કેવી રીતના આપણી પાસે આર્ટિકલ રહેવાના છે. તો તમે જોઈ શકો છો ઓર્ગેન્ઝા મટીરિયલમાં છે, આ સાથે કટવર્કવાળું પલ્લુ રહેવાનું છે. તો આ રીતનું કલેક્શન આપણી પાસે આવી ગયું છે. તો આ રીતનું કલેક્શન તમને ફક્ત ને ફક્ત અહીંયા ઈશિતા હાઉસમાં જ મળી જવાનું છે. આ રીતનું કલેક્શન જે છે ક્રેપ મટીરિયલની અંદર છે. તો આ રીતનું કલેક્શન પણ તમને અહીંયા ઈશિતા હાઉસમાં મળી જવાનું છે. અગેન ઓર્ગેન્ઝાની વાત કરું તો આ રીતનું કંઈક ઓર્ગેન્ઝા પેપર ટિશ્યુ ઓર્ગેન્ઝા જે કહી શકાય એ આ રીતનું કલેક્શન પણ તમને અહીંયા મળી જવાનું છે. સાથે સાથે કલમકારી સાડીઓ, તો આ રીતનું જે કલમકારી સાડીઓ છે આ કલેક્શન પણ તમને અહીંયા ફક્ત ને ફક્ત ઈશિતા હાઉસમાં જ મળી જવાનું છે. તો વિડીયોની અંદર પણ હું તમને બતાવીશ કે કેટલું બધું કલેક્શન ઈશિતા હાઉસમાં છે. તો ઝરકન ડાયમંડની સાથે ફેન્ડી મટીરિયલમાં આ કલેક્શન પણ તમને ઈશિતા હાઉસમાં મળી જવાનું છે. તો વિડીયોમાં તમે એન્ડ સુધી બની રહેજો, કારણ કે આ રીતના ગોટાપત્તીવાળા આર્ટિકલ જે છે અને ટસલ્સ વાળું જે પલ્લુ છે એ તમને મળી જવાનું છે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ કે કયા કયા આર્ટિકલ ઈશિતા હાઉસમાં આવી ગયા છે. ચલો જોઈએ. તો ચલો જોઈએ કલેક્શન. તો તમે જોઈ શકો છો કે કેટલું બ્યુટીફુલ ચિનોન સિલ્ક ઉપર વર્ક થયેલું છે. આખી સાડી ચિનોન સિલ્કની છે. આખી સાડીમાં જે છે પેરોટની આ પ્રિન્ટ રહેવાની છે, સ્પેરોની પ્રિન્ટ, આખું વર્ક વાળું જે છે આ રહેવાનું છે. ચિનોન સિલ્કનું મટીરિયલ છે. સાથે સાથે બોર્ડર જોઈએ તો કટવર્ક વાળી બોર્ડર રહેવાની છે અને ફૂલ સાડીમાં વર્ક રહેવાનું છે. સિક્વન્સનું વર્ક છે. આખી સાડીમાં મલ્ટી કલરનું વર્ક રહેવાનું છે. તો આગળ વધીએ વિડીયોમાં. તો આ સિલ્કની જે સાડી છે, ડોલા સિલ્કની સાડીમાં જોઈ શકો છો બોર્ડર પલ્લુ હેવી રહેવાનું છે. સાથે સાથે ફિગર વર્ક પણ થયેલું છે પલ્લુની અંદર. સાથે સાથે બોર્ડરમાં પણ હેવી વર્ક થયેલું છે, હેન્ડવર્ક થયેલું છે અને આખી સાડીમાં વર્ક રહેવાનું છે. આખી સાડી વર્કવાળી છે, હેવી બોર્ડર પલ્લુની સાથે. વિડીયોમાં આગળ વધીએ તો જીમીચુ મટીરિયલમાં જોઈ શકો છો હેન્ડવર્ક વાળો આર્ટિકલ છે. આખી સાડીની અંદર હેન્ડવર્ક તમને મળી જવાનું છે. સાથે સાથે કટવર્ક વાળી બોર્ડર રહેવાની છે અને કલર તો તમે જોઈ શકો છો કે કેટલો સારો કલર છે. તો લહેરિયા પ્રિન્ટની આ જે સાડી છે, આખી સાડીમાં આવી રીતે પત્તાવાળી ડિઝાઇન રહેવાની છે, એમ્બ્રોઇડરીની ડિઝાઇન રહેવાની છે, સાથે સાથે કટવર્ક વાળું બોર્ડર રહેવાનું છે. સિરોસ્કી ડાયમંડનું વર્ક થયેલું છે અને પિંક કલરનું આ જે લહેરિયા પ્રિન્ટની સાડી છે જોર્જેટમાં રહેવાની છે અને જોઈ શકો છો આખી સાડીની અંદર વર્ક થયેલું છે. તો વિડીયોમાં આગળ વધીએ. બિસ્કોસ મટીરિયલની અંદર તમે જોઈ શકો છો કે કેટલી બ્યુટીફુલ ડિજિટલ પ્રિન્ટ થયેલી છે. ડિજિટલ પ્રિન્ટની સાથે સાથે બોર્ડર જે છે એ ઝરકન ડાયમંડમાં રહેવાની છે. તો પાર્ટી વેર સાડી આ રીતની, જો તમારું રિટેલ આઉટલેટ છે કે તમારો પોતાનો શોરૂમ છે કે પોતે ઘરેથી બિઝનેસ કરી રહ્યા છો, તો આ રીતની જે સાડીઓ છે તમારી પાસે જરૂરથી હોવી જોઈએ. પાર્ટી વેર માટે આ વેડિંગ સિઝનમાં આ રીતનું જે કલેક્શન છે તમારી પાસે જરૂરથી હોવું જોઈએ. તો આગળ વધીએ વિડીયોમાં. કલમકારી સાડી જેને કહેવાય, આખું ફિગર વર્ક રહેલું છે. પલ્લુ તમે જોઈ શકો છો, આખા પલ્લુમાં ફિગર વર્ક છે. ફિગર વર્કની સાથે સાથે હેન્ડવર્ક થયેલું છે અને હેન્ડવર્કની સાથે આખું પલ્લુ રીચ લુકની સાથે તમે બોર્ડરમાં પણ
છેક સુધી જે આખી બોર્ડર છે, આખી બોર્ડરની અંદર હેન્ડવર્ક થયેલું તમે જોઈ શકો છો. ખૂબ જ આર્ટિકલ આ પણ સારો છે. તો આ રીતના આર્ટિકલ આ વેડિંગ સિઝનમાં તમારી પાસે જરૂરથી હોવા જોઈએ. તો જીમેચુ મટીરિયલમાં આ રીતે ગોટાપત્તીનું વર્ક થયેલું છે, જોઈ શકો છો તમે. આખી સાડીમાં ગોટાપત્તીનું વર્ક થયેલું છે ગોલ્ડન કલરનું. સાથે સાથે બોર્ડરમાં સિરોસ્કી ડાયમંડ લાગેલા છે. સિરોસ્કી ડાયમંડની સાથે સાથે બોર્ડર, હેવી બોર્ડરનો કોન્સેપ્ટ રહેવાનો છે. અને કલર તો પેરોટ ગ્રીનની સાથે સાથે ડાર્ક ગ્રીન કલરમાં બોર્ડર મળી જવાની છે અને ટસલ્સનું વર્ક પણ થયેલું છે પલ્લુની અંદર. તો આ રીતના આર્ટિકલ તમારી પાસે જરૂરથી હોવા જોઈએ. હવે એના માટે તમારે કરવાનું શું છે, તો સ્ક્રીન પર જે નંબર ચાલી રહ્યો છે એની ઉપર કોન્ટેક્ટ કરી લો, ડિટેલ્સ લઈ લો. વોટ્સએપ વિડીયો કોલની ફેસિલિટી અવેલેબલ છે, COD પણ અવેલેબલ છે. અને હા, ઓલ ઓવર વર્લ્ડ શિપિંગ પણ અવેલેબલ છે. વર્લ્ડ વાઇડ શિપિંગ ઈશિતા હાઉસ આપી રહ્યું છે. તો વિડીયોમાં આગળ વધીએ. અગેન મારી પાસે સિલ્ક મટીરિયલમાં આવી ગયું છે કટવર્ક વાળી સાડી. આખી સાડીની અંદર ગોલ્ડન જરીનું વર્ક રહેવાનું છે. સાથે સાથે સિરોસ્કી ડાયમંડનું વર્ક થયેલું છે. બોર્ડરમાં પણ સિરોસ્કી ડાયમંડનું વર્ક થયેલું છે. તો આ રીતના આર્ટિકલ જે છે તમને ફક્ત ને ફક્ત ઈશિતા હાઉસમાં જ મળવાના છે. વાત કરું પ્રાઇસની, તો વર્કવાળી જે સાડીઓ છે ફક્ત ને ફક્ત 250થી સ્ટાર્ટ થઈ જવાની છે. પણ સિંગલ પીસ અવેલેબલ નથી, કારણ કે હોલસેલ છે, ફેક્ટરી આઉટલેટ છે. તો અમે ફક્ત હોલસેલમાં જ ડીલ કરીએ છીએ. મિનિમમ તમારે 25થી 30 હજારનું પરચેસ કરવું પડશે. તો પાર્ટી વેર સાડીઓમાં જોઈએ તો ઝરકન ડાયમંડની અંદર તમે જોઈ શકો છો કટવર્ક વાળું પલ્લું તમને મળી જવાનું છે અને કલર નેવી બ્લુ કલર રહેવાનો છે. તો આ વેડિંગ સિઝનમાં આવી પાર્ટી વેર સાડીઓ એન્ગેજમેન્ટ માટે, રિસેપ્શન માટે કે સંગીત નાઇટ માટે એક બેસ્ટ આર્ટિકલ છે. વિડીયોમાં આગળ વધીએ તો કોટા કોટન જે કહી શકાય, એ કોટા કોટનની અંદર મિરર વર્ક થયેલું છે. કટવર્કવાળી બોર્ડર તમને મળી જવાની છે. સાથે સાથે પલ્લુ પણ જે છે એ લાઇનિંગ વાળું પલ્લુ રહેવાનું છે અને ખૂબ જ બ્યુટીફુલ આર્ટિકલ છે. એમ્બ્રોઇડરીની સાથે સાથે સિરોસ્કી ડાયમંડનું વર્ક થયેલું છે. બોર્ડરમાં ઝરકન ડાયમંડનું વર્ક થયેલું છે. ખૂબ જ બ્યુટીફુલ આ પણ આર્ટિકલ છે. તો વેડિંગ સિઝનમાં આ ટાઈપના જે આર્ટિકલ છે તમારી પાસે જરૂરથી હોવા જોઈએ. શીમર મટીરિયલમાં તમે જોઈ શકો છો બાંધણીના પેચ બનેલા છે દરેક જગ્યા અને વર્ક થયેલું છે. આખી સાડીની અંદર વર્ક થયેલું છે. આખી સાડીની અંદર પેચ વર્ક થયેલું છે. તો આ રીતનું કલેક્શન તમને ફક્ત ને ફક્ત ઈશિતા હાઉસમાં જ મળી જવાનું છે. તો પેકેજિંગ કેવી રીતે આવશે એ પણ જોઈ લઈએ. તો પેકેજિંગ કંઈક આ રીતે બોક્સ પેકિંગમાં તમને મળી જવાનું છે. સાથે સાથે બ્રાઇડલ સાડીઓનું પણ આપણી પાસે કલેક્શન છે. તો બોક્સ પેકેજિંગમાં આ રીતે તમને મળી જવાનું છે અને સાડીઓ જે છે એ એકથી એક સારી ડિઝાઇન અને બેસ્ટ ક્વોલિટી, પ્રીમિયમ ક્વોલિટીની સાડીઓ તમને ફક્ત ને ફક્ત ઈશિતા હાઉસમાં જ મળી જવાની છે. તો તમારે શું કરવાનું છે, બસ જલ્દીથી જલ્દી આવી જાઓ, ઈશિતા હાઉસ વિઝિટ કરી લો અને જલ્દીથી સ્ક્રીન ઉપર જે નંબર ચાલી રહ્યો છે એની ઉપર કોન્ટેક્ટ કરી લો, ડિટેલ્સ લઈ લો. અને સુરત રેલવે સ્ટેશન ટુ રેલવે સ્ટેશન પિકઅપ એન્ડ ડ્રોપ પણ તમને ઈશિતા હાઉસ આપે છે જો તમે સુરતની બહારથી છો તો. અને તમે સુરતમાં છો તો 64 જોગણી મંદિરથી લેફ્ટ લઈને આવી જાઓ. નવજીવન કારના શોરૂમની બાજુમાં જ છે ઈશિતા હાઉસ. તો વિડીયો લાઈક કરી દો, કમેન્ટ કરી દો અને શેર કરી દો. બાય બાય.